મિત્રો, આજે આપણે વાત કરીશું નિફ્ટીના બારામાં। ઘણા બધા કમેન્ટ આવ્યા હતા કે માર્કેટ કેમ હજુ નીચે પડતું જ જાય છે અને ક્યારે બાઉન્સ બેક થશે અને ક્યારે ઉપરના લેવલે આવશે। તો મિત્રો, તમે અહીંયા જુઓ, જે આના હાઈ છે એ આને ક્યારે હજુ બ્રેક નથી કર્યા। જેમ કે હું તમને અહીંયા બતાવું છું। સૌથી પહેલા તો આ એક હાઈ હતો, એ બ્રેક ના કરી શક્યું। પછી આ હાઈ હતો, એ પણ બ્રેક ના કરી શક્યું। એના પછી આ હાઈ હતો, એ પણ બ્રેક ના કરી શક્યું। પછી આ હાઈ હતો, એ પણ બ્રેક ના કરી શક્યું। અને હવે અહીંયા કન્સોલિડેટ થઈ રહ્યું છે। તો હવે તમારે ધ્યાન રાખવું પડશે કે જ્યારે પણ આમાં નિફ્ટીનું તમને આજે અહીંયા કન્સોલિડેટ થઈ રહ્યું છે, એ જગ્યાએ બ્રેકઆઉટ આપે એનો જે હાઈ છે, પ્રીવિયસ હાઈ છે, જે આ જેમ કે એનું જે લેવલ છે 22,700, જો તમને આમાં 22,700 ઉપર અહીંયા 4-5 દિવસ પછી બ્રેકઆઉટ મળે અને જો આ હાઈ તોડે તો તમને પછી આમાં એક સારી 800 પોઈન્ટની અથવા 1000 પોઈન્ટની પણ રેલી જોવા મળી શકે છે। અને ઉપરની સાઈડ તમને આમાં પછી 23,800 અને 24,000ના ટાર્ગેટ પણ જોવા મળી શકે છે। પણ આ બહુ મુશ્કેલ છે, આ જલ્દી આવશે નહીં। અને હવે વીકલી ચાર્ટમાં એક વખત જોઈ લઈએ આપણે। તો વીકલી ચાર્ટમાં પણ તમે જુઓ, જે આનો સપોર્ટ લેવલ હતો, એ હતો 21,800 21,850 આજુબાજુ। જેમ કે આ જે ટ્રેન્ડ લાઈન છે પાછળ પણ અહીંયા એણે સારા સપોર્ટ લીધેલા છે। જેમ કે હું તમને બતાવું, અહીંયા પાછળ પણ જે આની આ લાઈન છે હોરિઝોન્ટલ, અહીંયા પણ જો એને સારા સપોર્ટ લીધેલા છે। કેટલી વીક સુધી ત્યાં આને સપોર્ટ લીધા છે અને અહીંયા કન્સોલિડેટ થઈ રહ્યું છે 3 વીકથી। પણ તમારે ધ્યાન રાખવું પડશે કે જ્યારે પણ આનો આ જે સપોર્ટ લેવલ છે, જે 21,900 અને 21,800 છે, એ જો નીચેની સાઈડ બ્રેકડાઉન આપશે તો તમને આમાં એક પછી બીજી ગિરાવટ જોવા મળી શકે છે। અને જે પછી આનો સપોર્ટ લેવલ આવશે એ આવશે 21,200। તો આ તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે આ જે 21,800 જે આનો સપોર્ટ લેવલ છે એ બ્રેકડાઉન ના આપે અને નીચેની સાઈડ ના આવે। અને બીજું, અહીંયાથી તમે એક અહીંયા ટ્રેન્ડ લાઈન પણ ડ્રો કરી શકો છો। જેમ કે એના બ્રેકઆઉટ આપ્યા પછી જ આમાં તમને મોમેન્ટમ જોવા મળી શકે છે। જેમ કે આ ટ્રેન્ડ લાઈન છે ને આનું પણ બ્રેકઆઉટ લેવલ જોવા જઈએ તો આ જ છે, જે 22,850। તો આની ઉપર જશે તો જ તમને આમાં એક સારી મોમેન્ટમ નિફ્ટીમાં જોવા મળી શકે છે। અને અત્યારે ઇન્વેસ્ટ કરવા માટે જો તમે વિચારતા હો તો અત્યારે એ વિચારશો ના, વેટ કરો અને બ્રેકઆઉટ આપી દેવા દો। કારણ કે હજુ અહીંયા કેટલું કન્સોલિડેટ થાય છે એ હજુ કોઈને ખબર નથી કે નથી। કોઈ મોટા યુટ્યુબર છે એમને પણ કોઈ ખબર નથી। એ લોકો ખાલી તમને વાતોમાં ફસાવે છે અને કોઈ સાચું સારું માર્ગદર્શન તમને આપતા નથી। તો કોઈના કહેવાથી તમે કોઈ પણ સ્ટોક બાય ના કરી લો। યુટ્યુબમાં બધા એમની ખાલી વિડીયો ચલાવવા માટે તમને બધી ટિપ્સ આપે છે, પણ એ ટિપ્સો લઈને તમે કોઈ શેરમાં ફસાતા ના। અને લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટ કરવા માંગો છો તો સારું છે ને, નીચે બજાર આવશે તો તમે ઇન્વેસ્ટ કરશો ત્યારે તો જ તમને ઉપરના લેવલે પછી એમાં પ્રોફિટ થશે ને વેચી શકશો ને। તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો। અને તમે કયા સ્ટોકમાં ફસ્યા છો એ પણ તમે કમેન્ટ કરજો, તો આપણે એ સ્ટોક બારામાં આપણે ટેકનિકલ એનાલિસિસ કરીને એના પણ વિડીયો બનાવીશું। અને બીજું કે માર્કેટ આટલું કેમ પડ્યું છે, એ આજ સુધી બધા યુટ્યુબરો વિડીયો બનાવીને એવું કીધું જ છે કે FII સેલિંગ કરે છે। પણ FII કેમ સેલિંગ કરે છે એનું કારણ પણ હું તમને બતાવી દઉં। કારણ કે જો અહીંયા એક પેટર્ન બનતું હતું વીકલી ચાર્ટમાં જ, જેમ કે આ વીકલી ચાર્ટ જ લાગેલો છે, તો જો અહીંયા એક હેડ એન્ડ શોલ્ડર પેટર્ન પણ બન્યું હતું આમાં। જેમ કે આવી રીતના આનું એક આ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન બનેલું છે અને આ એક એની નેક લાઇન જે છે એ બ્રેકડાઉન થઈ ગઈ છે। એટલે આમાં તમને ગિરાવટ વધુમાં વધુ જોવા મળી રહી છે। તો હવે તમારે શું કરવાનું રહેશે, વેટ જ કરો। જ્યારે પણ આ બ્રેક આઉટ અહીંયા આપે પછી તમે ઇન્વેસ્ટમેન્ટ કે સ્વિંગ ટ્રેડિંગ કરી શકો છો। તો મિત્રો, મળીશું આપણે હવે નેક્સ્ટ વિડીયો।